હમણાં થોડીક વાર પહેલા મારા પપ્પાનો મારી ઉપર ફોન આવ્યો અને મને એમ પૂછતા હતા કે બેટા કેવું ચાલે છે તારે, કેવું ચાલે છે ભણવાનું. હવે એમને કેમનું સમજાવું કે અહીંયા કેવું ચાલે છે ભણવાનું. મતલબ અહીંયા ભણવાનું તો હોતું જ નથી. પહેલી વસ્તુ તો તમે ભલે આટલા બધા પૈસા ખર્ચો તો કંઈ ખાસ એવું ભણવાનું હોતું નથી. તમને યુટ્યુબમાંથી પ્રેઝન્ટેશનો વાંચીને તમને ઘરે મોકલી દે છે. અસાઇનમેન્ટ્સમાંથી તમારે માર્ક્સ ભેગા કરવાના હોય છે અને એમાં બી મહિનાની અંદર મતલબ દર 2 મહિને એક અઠવાડિયાની રજા, રીડિંગ વીક, દર 2 મહિને 4 મહિનામાં સેમિસ્ટર પૂરું. આમાં માણસ ક્યાંથી ભણે? મતલબ આમ ભણવાની ઈચ્છા જેવી આમ જાગૃત થાય ને એવી તરત એ ઈચ્છા પતી જાય. એમાં બી 50 જાતના તો ઇવેન્ટ હોય. આ ક્લબ, ઓલો ક્લબ, પેલો ક્લબ, આની ઇવેન્ટ, પેલી ઇવેન્ટ, મૂવી નાઇટ ને ફલાણું લોકડું ઢેકણું. મતલબ મજા જ કરો તમે પૈસા જ મજા કરવા માટે ભર્યા છે. ભણવાનું થોડી હોય. અને આમ મતલબ હવે એ ફિલિંગ કઈ રીતે સમજાવું કે ઇન્ડિયાની અંદર જ્યારે હું કોલેજમાં યુનિવર્સિટીની એક્ઝામ આપતો હતો ને 40 પેજની સપ્લિમેન્ટરીઓ ભરતો હતો. 40 પેજ, 50 પેજ. આમ મતલબ એટલું બધું ટેલેન્ટ હતું. મને એમ થાય છે ક્યારેક કે સાલા એ મેં કેસે કરી લીધો હતો. બટ કંઈ નહીં, હવે અહીંયા તો એવું બધું છે નહીં. પણ મારી જ ચોઈસ હતી. હવે પપ્પાને કેમનું સમજાવવાનું. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે.